દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગાંધીધામ નગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના લીધે ઓમ સિનેમા પાસે આવેલા હીરાલાલ પારેખ સર્કલ પાસે મોટી દુર્ઘટના. પુલના કામમાં બલેનો ગાડી નાળામાં ખાબકી. પુલના કામ દરમિયાન ડાયવર્ઝન બોર્ડ ન હોવાથી ખાબકી. ગાંધીધામના ઓમ સિનેમા પાસે આવેલા હીરાલાલ પારેખ સર્કલ નજીક વરસાદી નાળા માટે જૂનો પુલ તોડી નવો પુલ બનાવવાનું કામ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ પુલનું કામ ચાલુ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય જગ્યાએ ડાયવર્ઝન બોર્ડ ન લગાવવામાં આવતા આજ વહેલી સવારે મોટી દુર્ઘટના બની. બલેનો ગાડી પુલના ખાડામાં ખાબકી હોવાની માહિતી મળી છે. ગાડીમાં બેઠેલાને નાની મોટી ઇજાઓ થઈ હોય એવી માહિતી મળી છે. આ પુલના કામમાં ડાયવર્ઝન બોર્ડના મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એવો અહેવાલ બૌદ્ધિક ભારત ન્યૂઝના તાલુકા રિપોર્ટર ગાંધીધામ દ્વારા તારીખ 17ના રોજ એમના પોસ્ટર દ્વારા કર્યો હતો અને અમુક કર્મચારીઓને ન્યૂઝ પોસ્ટર મોકલીને ધ્યાન દોર્યું હતું. પણ ગાંધીધામ મહાનગરપાલિકાના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરની આંખો ખોલી ન હતી. શું આ જવાબદારી ગાંધીધામ મહાનગરપાલિકાના અધિકારીઓની નથી? જો જવાબદારી હતી તો આ બેદરકારી કેમ દાખવી? હવે શું આ બનાવ બન્યા પછી નવા કમિશનર સાહેબ ગાંધીધામ નગરપાલિકાના નવા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લે છે એ જોવાનું છે.